સાથે બજાર માટે આજનું અગર તમે જુઓ તો બધા પોઝિટિવ હેન્ડઓવર છે અને ઇનફેક્ટ ગિફ્ટ નિફ્ટી 200-250 અંકના ગેપ અપનું અત્યારે આપણને ઇન્ડિકેશન આપી રહ્યું છે. કઈ રીતે તમે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટ માટે અને હવે ઇન્ડેક્સને કઈ રીતે કયા લેવલ્સથી ધ્યાનમાં રાખીએ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. પાર્થિવભાઈને, તમને અને જેટલા પણ દર્શક આપણને જોઈ રહ્યા છે બધાને જ હેપી દિવાળી અને એડવાન્સમાં હેપી ન્યૂ યર. હવે અગર આપણે માર્કેટની વાત કરીએ તો 2-3 વસ્તુ મારે અહીંયા હાઇલાઇટ કરવી છે. એક તો તમે યુએસડી આઈએનઆર જોશો તો આપણે જોયું કે જે 88 ઉપર ટ્રેડ કરતો હતો હવે અગેન 88 ના નીચે આવી ગયા છે. બીજી તરફ તમે ક્રૂડ ઓઇલ જોશો તો ક્રૂડ ઓઇલમાં પણ એક સારું એવું કરેક્શન આપણને જોવા મળે છે. WTI ક્રૂડ ઓઇલ અત્યારે $60 નીચે ટ્રેડ કરે છે. સો કશે ને કશે પોઝિટિવ કોરિલેશન્સ બતાવી રહ્યું છે કે જ્યારે પણ યુએસડી આઈએનઆર અને ક્રૂડ ઓઇલ ના પ્રાઇસીસ નીચે ટ્રેડ કરતા હોય છે ત્યારે ઇન્ડિયન માર્કેટના માટે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ બનતો હોય છે. હવે ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો ટેકનિકલી આપણે જોયું કે સતત 7-8 દિવસના ગઢડા પછીની જે તેજી આવી એ ફોલોઅપ બાઇંગમાં કન્વર્ટ થયું અને અત્યારે આપણે જોઈએ તો 52 વીક હાઈના આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. જે 7-8 દિવસનો કન્ઝ્યુકેટિવ ઘટાડો આવ્યો હતો હિસ્ટોરિકલી પણ એવું થયું છે કે 5-6 વખત અમે ધ્યાનમાં લીધું છે કે 5-6 વખત એવું થયું છે કે જ્યારે પણ કન્ઝ્યુકેટિવ આવી રીતે 7-8 દિવસ માર્કેટ 3-3.5% કરતાં વધારે પડે છે એના પછીના 6 મહિનાથી લઈને 1 વર્ષ સુધી માર્કેટમાં 10-14% રિટર્ન આપ્યું હોય છે. સો અમે ઘણા ઓપ્ટિમિસ્ટિક છીએ અહીંયાથી કે માર્કેટમાં આ જે રેલી છે એ કન્ટિન્યુ રહી શકે છે. સો નિફ્ટી એ એક અમારો થોડો હોલિસ્ટિકલી વ્યૂ થયો. હવે પર્ટિક્યુલરલી આ વીકની વાત કરીએ સો ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોશો તો મોમેન્ટમ ઇન્ડિકેટર એક ઓવરબોટ ઝોનની અંદર ટ્રેડ કરે છે તો ત્યાં થોડું કોશિયસ અપ્રોચ રાખવો જોઈએ. બીજી તરફ તમે જોશો કે જ્યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ 26,200 ની આજુબાજુથી કરેક્શન સ્ટાર્ટ થયા હતા ત્યારે ડેઇલી ચાર્ટ ઉપર એક ગેપ ક્રિએટેડ હતો 25,500 થી 25,700 વચ્ચે. તો અત્યારે એ ગેપ ટેરિટરીની અંદર નિફ્ટી ટ્રેડ કરી રહી છે તો અહીંયા પણ એક સપ્લાય ઝોન આવી શકે છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ડેઇલી ચાર્ટ ઉપર પણ તમે જોશો તો પ્રીવિયસલી આપણે જોયું છે છેલ્લા 6 મહિનામાં કે નિફ્ટીના મોમેન્ટમ ઇન્ડિકેટર લાઈક આરએસઆઈ થઈ ગયું, સ્ટોકાસ્ટિક્સ થઈ ગયું, 70 ની આજુબાજુથી સપ્લાય દેખાડતા હોય છે અને અત્યારે ત્યાં પણ આપણે 70 ની આજુબાજુ ચાલી રહ્યા છે. સો આજના ગેપઅપમાં ચેઝ કરવાનું નહીં રહેશે. થોડું ઘણું પ્રોફિટ બુક કરો. દિવાળી છે તો ફેસ્ટિવલ સેલિબ્રેટ કરો રાધર દેન માર્કેટની રેલીને ચેઝ કરો. થોડું ઘણું પ્રોફિટ બુક કરીને ઘરે લઈ જાઓ અને મારા હિસાબથી થોડું વેટ એન્ડ વોચ કરો. કોઈ પણ કરેક્શન્સમાં તમે ફરીથી એન્ટ્રી લઈ શકો છો. માર્કેટમાં ચોક્કસ જ રેન્જ શિફ્ટ થઈ ગઈ છે. જે રેન્જ આપણે જોયું હતું કે 23,500 થી 24,000 ની હતી એ પછી આપણે જોયું રિસન્ટ કરેક્શનમાં 24,200 થી 24,600 ની રેન્જ થઈ અને હવે એ રેન્જ પાછી ચેન્જ થઈને 25,000 સુધી પહોંચી અને ફ્રેશ રેન્જ જે છે એ 25,200 થી 25,500 ની છે. સો ઘટાડાની વેઇટ કરો. 25,200 25,500 ફરીથી આપણને પોસિબલ છે કે દિવાળી ફેસ્ટિવલ પછી યા તો ઓક્ટોબર એક્સપાયરી પછી જોવા મળી શકે છે. તો ત્યાં આપણે લોંગ પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. તો અત્યારે ઓવરહિટેડ રેલી છે. મારા હિસાબથી ચેઝ નહીં કરવી જોઈએ આ રેલીને. થોડું ઘણું પ્રોફિટ બુક કરી અને સાઇડલાઇન રહેવું જોઈએ. રિપીટ કરી દો લેવલ જેમની પાસે પણ પોઝિશન છે 25,500 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખે. જો 25,500 બ્રેક થશે તો 25,200 સુધી માર્કેટમાં રિટ્રેસમેન્ટ આવી શકે એવું અમને લાગે છે. તો એઝ ઓફ નાઉ જેમની પાસે છે એ 25,500 ની સ્ટોપ લોસની સાથે પોઝિશન હોલ્ડ કરે. ફ્રેશ પોઝિશન માટે થોડું વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. સિમિલર વે બેંક નિફ્ટીમાં કહીએ તો ગયા સોમવારે પણ જ્યારે આપણે મળ્યા હતા ત્યારે આપણે કીધું હતું કે બેંક નિફ્ટી અમને આઉટ પરફોર્મર લાગી રહ્યું છે. ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ એના પછી બધી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસને ક્રોસ કરી અત્યારે ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરે છે. 57,000 કશે ને કશે હવે એનો એક સ્ટ્રિક્ટ જે રેઝિસ્ટન્સ હતો એ હવે સપોર્ટ બની રહ્યો છે. તો જેમની પાસે પણ પોઝિશન હોય એ 57,000ના સ્ટોપ લોસની સાથે હોલ્ડ કરે છે. અહીંયા પણ ફ્રેશ પોઝિશન માટે મારા હિસાબથી એક વખત માટે 57,000ની નીચેના લેવલ માટે વેટ કરો. વી ફીલ કે કશે ને કશે 56,800 થી 56,500 વચ્ચે જો આપણને મળે છે તો ત્યાં ફ્રેશ એન્ટ્રી કરવી જોઈએ. તો બેંક નિફ્ટી અને નિફ્ટી બંને ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. 57,000નો બેંક નિફ્ટીમાં સ્ટોપ લોસ અને 25,500નો નિફ્ટીનો સ્ટોપ લોસથી તમે ફ્રેશ પોઝિશન લેવાની જરૂર નથી પરંતુ તમારી પોઝિશન તમે હોલ્ડ કરી શકો છો. 57,000